હેલો, કલ્યાણભાઈ બોલું છું. હવે નવરા થયા? હા બોલો બોલો. આપણે આ જે ખેડૂતના ખેતરે આપણે જે ગટર થઈ છે હું અરબી એમાં ખેડૂતના ખેતર માટે જવા માટે કઈ પુલિયા કે એવું કઈ શેક નહીં એમાં? નહીં, એસ્ટિમેટ પણ નથી હો ભાઈ, આપણે 100 ખર્ચે કરવાની. સ્વ ખર્ચે તો આ બધા કેવડું ઓલું થાય તો આપણે આ ખજૂરીમાં કેમ કર્યા? ક્યાં ગણે ખજૂરીમાં તો માગેલા હતા એ પછી બન્યો છે. એ એસ્ટિમેટ જે બન્યો ને જમીન થોડીક એ એસ્ટિમેટ જે બન્યો ને એમાંથી લોકોને 1.5 વર્ષની વાર લાગી હતી ને તે પછી હોવાનું અમારે રણુજાથી ઠેઠ ખજૂરીના પાદર ઉઠી અને સંરક્ષણ દિવાલ બનાવી. તમે જોઈ? એ તો જોઈ મેં. હા, અને એમાં એને એસ્ટિમેટમાં ભેગા લીધા છે. આમાં તેથી હું ભેગો નહોતો, તમારા સરપંચ ને અમારા સરપંચ ની હતા એટલે તેથી ભૂલમાં રહી ગયું છે. હા, એટલે તો આનું આપણે કઈક કરવું પડે. કીધું શું થાય એની વ્યવસ્થા તમે કરાવીશું, થઈ જાય તમે તમારે. એમાં શું છે કે અહીંયા એમાં તેદી પરેશભાઈ ગ્રાન્ટ એની ફાળવી હતી. તમારે પરેશભાઈ પણ માગવું જોઈએ ને તો પછી અટાણે થોડો તમારે પરેશભાઈ તો પરેશભાઈ પણ માગવું જોઈએ. પણ તેદી એને એમાં આપી હતી અટાણે શું દીધું પરેશ? એને કઈ નથી દીધું. તમે ફોન કાપ તો હવે ભાઈ ને જોઈ આમાં આ તમારા ભાજપ વાળાને આ તકલીફ ફોન કાપી નાખ. ગાય જતો લીધો મારા પેટ નો હોય તો માણાના પેટ ના દીકરો થતો બહુ. આ કૌશિકભાઈ મને રોંઢે કીધું ને મને કે પૈસાભાઈ તમે પૂછજો શું છે શું નહીં બધું. બેઠા છે તું ભાઈ એ વાત કરી માઇક ચાલુ છે અને રેકોર્ડિંગ વાયરલ કરું હું તમને કે એને હું પૂછી લઈ પાછું અને એગ્રીમેન્ટ પાસે તારી પાસે જવાબ માંગ્યો છે તું પ્રમુખ છો ને એટલે જવાબ માંગ્યો છે. અને એસ્ટિમેટ કર્યો ને તેથી હાજર હું નતો, તમારા સરપંચ નહીં હતા એટલે હું કઈ રીતે મર્યાદા રાખજે. પ્રમુખ છો તું, મર્યાદા તું રાખતો. પ્રમુખ છો ને એટલે મર્યાદા તું હોતે ને રાખ. હું કેસ મને ફોન જ નહીં કરવાનું તારે. આ કેમ પ્રમુખ છો ને એટલે કે